એ પેલું શું કહેવાય એને સ્ટોપ, આવું ન કરો. આની જગ્યાએ તમે ફિલર્સ યુઝ કરો. સી, વેન યુ ગેટ સ્ટક ઇન ઇંગ્લિશ, યોર બ્રેઇન ઓલ્સો શટ્સ ડાઉન. એટલે તમે ગુજરાતી સાઉન્ડમાં સ્વિચ કરો એન્ડ ધેટ બ્રેક્સ યોર ઇંગ્લિશ મોડ. હવે અહીંયા 3 સિક્રેટ વેપન છે. વેલ, આ શબ્દનો યુઝ કરો. વેલ, એકચ્યુઅલી, હાઉ શેલ આઈ પુટ ઇટ, સોર્ટ ઓફ, કાઇન્ડ ઓફ, યુ નો. જો તમને બહુ ગુસ્સો આવ્યો કે ખાર ખાઈ ગયા, તો આઈ વોઝ મેડ. આઈ વોઝ મેડ. હવે મેડ છે, ફ્યુરિયસ છે, એંગ્રી છે, આ શબ્દ તમને મળતા નથી, તો તમે એટલું બોલો કે આઈ વોઝ મેડ. મેડ. આઈ વોઝ કાઇન્ડ ઓફ મેડ. આઈ વોઝ મેડ. આઈ વોઝ એકચ્યુઅલી ફ્યુરિયસ. તો આ ફિલર્સ તમારા બ્રેઇનને થોડું પ્રોસેસિંગ કરવામાં અને આગળ જે નેક્સ્ટ તમારે વર્ડ ચૂઝ કરવો છે એમાં તમને ગેપ આપશે, વિચારવાનો સમય આપશે. અને સી, ઘણીવાર તમે ફિલર્સ યુઝ કરો, ઇવેન્ચ્યુઅલી તમારે ફિલર્સ ઓછા યુઝ કરવાના છે, પણ જ્યાં સુધી તમે એકદમ ફ્લુઅન્ટ ન થાવ ત્યાં સુધી તમારે ફ્લુઅન્સી માટે થઈ અને ફિલર્સ યુઝ કરવાના. સી, સાયલન્સ, કમ્પ્લીટ સાયલન્સ કે તમને ખબર નથી અને કમ્પ્લીટ સાયલન્સ આવે એના કરતાં આ એકદમ નેચરલ લાગશે.